શહેરથી અતુલ તરફ જતા બ્રિજનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરાયું। બ્રિજના લોકાર્પણથી વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે। વલસાડ શહેરથી અતુલ તરફ જતા બ્રિજનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વલસાડના સીબી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે શનિવારના રોજ વલસાડ રેલવે ઓવરબ્રિજ અતુલ વિંગની કામગીરીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લોકસભાના દંડક અને સાંસદ ધવલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઓવરબ્રિજની અતુલ વિંગ શરૂ થવાથી વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને વાહન વ્યવહાર વધુ સરળ બનશે। વલસાડ જિલ્લામાં જ્યારે વિકાસના અનેક કામો થઈ રહ્યા છે ત્યારે આજે વલસાડ શહેરનો મુખ્ય કહી શકાય એવા બ્રિજનો એક પાટો છે જે પશ્ચિમ તરફ જઈને પારનેરાને મળે છે, એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું। એમાં અમારા વિસ્તારના સાંસદ ધવલભાઈ અને બધા ધારાસભ્યો જીતુભાઈ, ભરતભાઈ, રમણભાઈ બધા હાજર રહ્યા। જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ હાજર રહ્યા અને સાથે સાથે દરેક વિકાસના કામો જે થઈ રહ્યા છે એનામાં દરેક લોકોએ જે રસ બતાવ્યો અને લોકોનો જે ઉત્સાહ છે એ ભારતીય જનતા પાર્ટીના માનનીય મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલને પણ ખાસ ધન્યવાદ આપું। આજે ફક્ત વલસાડ શહેર જ નહીં પણ વલસાડ જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે સવારની વાપીની અંદર અમે વાપીમાં જે અંડરપાસ છે અને સાથે સાથે વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં અનેક કરોડોના કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે અને એમાં પણ આજે વલસાડ શહેરની અંદર જે અગત્યનો આ આરઓબી બ્રિજ જે આપણા વલસાડ સિટીનું ટ્રાફિકનું ભારણ છે તે બહુ હળવું કરવાનું છે અને આ જ રીતે અમારી સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સાથે મળીને આપણા વલસાડ જિલ્લાના અને વલસાડ શહેરમાં સારામાં સારું વિકાસનું કામ થાય એના માટે પૂરો પ્રયાસ કરે।